અમદાવાદમાં યોજાયેલા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી કાર્યકરો આવ્યા હતા, જેમણે પોતાના અનુભવ ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે શેર કર્યા હતા. અમેરિકાના સેન હોઝે કેલિફોર્નિયાના મંદિરમાં સેવા આપનાર શશીભાઈ બ્રહ્મભટ્ટ મંદિરની બાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમણે સુવર્ણ મહોત્સવમાં આવવા મળ્યું તેને અદ્ભુત અનુભવ ગણાવ્યો. બધી જગ્યાએ સાઇનેજ હતી, બધી જગ્યાએ જેટલા લોકોએ ગ્રીટ કર્યું, તડકામાં ઊભા હતા પણ હાથ જોડીને ગ્રીટ કર્યું, એમણે પ્રેમથી વાત કરી, એમણે રસ્તો બતાડ્યો, એમણે કીધું કે અહીંયાથી શું કરવાનું, ક્યાં જવાનું. એટલે એવું ના લાગ્યું કે વેલકમ નથી. આપણે બહુ જ એવું લાગે કે આપણે કેટલા વર્ષોથી કોઈ ઓળખે છે, આપણા માટે એને કેટલો પ્રેમ છે, અને એવી સ્વીકૃતિ હોવી અને એવી જગ્યાએ આવવું એ કોને ના ગમે. છેલ્લા 32 વર્ષથી દુબઈમાં રહેનાર અને અબુધાબીમાં બનેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપનાર દર્શનભાઈ ભટ્ટ પણ સુવર્ણ મહોત્સવમાં આવ્યા હતા. તેમણે અબુધાબીના મંદિર વિશે રસપ્રદ વાત કરી. ભાષાની બેરિયર નડે છે, પણ આપણે આપણી સભા છે ને હિન્દીમાં કરીએ છીએ, જેથી કરીને એ લોકોને સમજાય. અને હવે તો આપણે મરાઠીમાં બી સભા કરવાનું ચાલુ કરીએ છીએ, ઇંગ્લિશમાં બી સભા ચાલે છે, એટલે એ લોકોને કોઈ બેરિયર નડતું નથી અત્યારના. અમેરિકામાં જ જન્મેલા મૂળ ભારતીય એવા રોશનીબેન બ્રહ્મભટ્ટ અમેરિકાના કેલિફોર્નિયાના સેન હોઝેમાં રહે છે અને સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરે છે. વિદેશ સેટલ થવાની ખેવના ધરાવનાર લોકોને રોશનીબેને એક અદ્ભુત શિખામણ આપી. છે ને, જ્યારે હું નાની હતી ને ત્યારે મારા પપ્પા એ કથામાં સાંભળેલું, પ્રમુખ સાહેબ મારે એકવાર કીધેલું કે સંપત્તિ ને સંતતિ બંને ભેગા કરવા માટે બધા અમેરિકા આવે, પણ પછી આપણે જો સંસ્કારનો પાયો નહીં કરીએ તો પછી બંને નહીં મળે. એટલે પપ્પા નાનપણથી છે ને મને બાલિકા સભામાં લઈ જતા હતા, અને ત્યાં બાલિકામાંના કાર્યકરોએ મને ગુજરાતી, એવી રીતે જે સત્સંગના મૂલ્યો, હિન્દુ એટલે શું, એ બધું મને ત્યાં શીખવા મળ્યું. છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહેતા બ્રહ્મભટ્ટભાઈ મૂળ ખંભાતના છે, જે રોબિન્સ વેલેના સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપે છે. તેમના મતે આ કાર્યક્રમ તેમના જેવા લાખો કાર્યકર્તાઓ માટે બૂસ્ટર ડોઝ હતો. હરિભક્તોને એકબીજાને બિરદાવતા છે, એકબીજાના કાર્યને એપ્રિશિએટ કરતા હોય છે, જેનાથી એક બૂસ્ટ મળે કે આપણે આ કાર્ય કરીએ છીએ તો ફરી વધારે કાર્ય કરીએ, વધારે સારું કરીએ. તો એમાં એક કહેવાય કે બૂસ્ટર, વેરી વેલ ડોઝ કહેવાય કે 10 વર્ષનો ડોઝ મળી જાય એના જેવું છે. જેમ કરોડિયો જાડામાં ગૂંચવાઈ જાય છે, એમ આજે આપણે પણ એ સોશિયલ મીડિયાના જાડામાં ગૂંચવાઈ ગયા છે. કારણ કે એવું નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, બસ એનો ઉપયોગ કઈ રીતના કરવો એની જો જાણકારી તમને પ્રાપ્ત થઈ જશે તો તમે નકારાત્મકતાથી અથવા તો કહેવાય ને કે બહુ ખરાબ વસ્તુઓથી બચીને એનો સારો ઉપયોગ કરીને જીવનમાં એની પ્રગતિના પથે આગળ વધી શકશો.